આજે આપણે ભાગાકારના સામાન્ય નિયમ જોવાના છે. ઓકે, તો જોઈએ. જો a ને b વડે નિશેષ ભાગી શકાય, b ને c વડે નિશેષ ભાગી શકાય, તો a ને c અને તેના અવયવ વડે પણ નિશેષ ભાગી શકાય. ઓકે, તો તેના માટે ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ, જો a બરાબર 8, b બરાબર 4 અને c બરાબર 2 હોય તો 8 છે તેને 4 વડે નિશેષ ભાગી શકાય. બીજું, 4 છે તેને 2 વડે નિશેષ ભાગી શકાય. તો માટે કહી શકાય કે 8 ને 2 અને 2 ના અવયવો 1, 2 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર છે. આવી રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ. તો બીજા ઉદાહરણમાં, જો a બરાબર 32, b બરાબર 16 અને c બરાબર 4 હોય તો 32 જે છે તેને 16 વડે નિશેષ ભાગી શકાય છે. 16 છે તેને 4 વડે નિશેષ ભાગી શકાય છે. અને તેથી કહી શકાય કે અહીંયા માટે લખીએ, 32 ને 4 અને 4 ના અવયવ 1, 2, 4 વડે નિશેષ ભાગી શકાય છે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.